સપા સાંસદ રામજી સુમનના બફાટનો અમદાવાદમાં વિરોધ થયો છે। સાણંદમાં કરણી સેના રાજપૂત વિકાસ સંઘે આવેદન આપ્યું છે। ક્ષત્રિય સમાજે રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું। સપા સાંસદના નિવેદનથી લાગણી દુભાઈ હોવાનું ક્ષત્રિય સમાજે જણાવ્યું। કહ્યું કે અમારી માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરીશું। સાંસદ રામજીલાલ સુમને રાણા સાંગાને ગદ્દાર કહ્યા હતા। જે રામજી સુમન જે અભણ સાંસદ છે કે રાજસ્થાન રાજસ્થાનના ભાઈઓએ કીધું છે કે એની જીભ તો અમે લઈ લઈશું અને એને પણ અમે કહેવા માંગીશું કે ગુજરાતની ગરવી ધરતી ઉપર પગ ના મૂકતા ને તો પગ અમે ભાગી નાખીશું। બીજી વસ્તુ કે જે મહારાણા સાગા મહારાણા સંગ્રામસિંહ કે આપ સૌ ઇતિહાસ જાણે છે કે આખું વિશ્વ જાણે છે કે 80 ઘાવ હતા શરીર ઉપર, છતાં પણ એ અનેક વિશ્વ યુદ્ધો લડ્યા હતા। અને મહારાણા સાગાની જો વાત કરવામાં આવે તો 80 ઘાવ હતા છતાં પણ અડીખમ ઊભા હતા। અભણ નેતા જે રામજી સુમન છે એને એટલું જ કહેવાનું કે તું વિશ્વના કોઈ બી ખૂણે કોઈ એક બી ક્ષત્રિય 80 ગામની વાત નથી, તું ખાલી 8 ઝાપટ ખાઈ લે તો ભાઈ અમે તને જતો કરી દઈશું। અમારી સ્પષ્ટ એ માંગ રહી છે કે એ જે સાંસદ છે રામજી સુમન, જેને જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એનું સાંસદ પદ રદ થાય, એના માટે ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ રહેલો છે। એના સાંસદ પદ રદ કરવાની માંગ લઈને અમારા ક્ષત્રિય સમાજના લોકો અહીં આવેદનપત્ર અપાવેલા છે। આગળમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરી શકશું। મુખ્ય માંગ તો એ છે કે જે એમણે રામજીલાલ જે છે સંસદ સભ્ય સપાના, એમણે હિન્દુ હૃદય સમ્રાટ મહારાણા સંગ્રામસિંહનું અપમાન કર્યું છે, એના માટે થઈ અને સમગ્ર તાલુકાના હિન્દુ પ્રજા આજે આ આંદોલન આપે છે અને સરકારશ્રીને ધ્યાન દોરે છે કે આવા પ્રસંગો ફરી ના બને અને આ સંસદ સભ્યનું સભ્યપદ રદ થાય અને એમની સામે કાયદાકીય જે એક્શન લેવામાં આવે એ લે અને ફરીથી આવી ચેષ્ટા ના કરે। આવું કોઈ ક્ષત્રિય કે રાષ્ટ્રવીર જે છે એના વીર કોઈ બોલે નહીં, એના માટે અમે આ આવેદનપત્ર આજે આપ્યું છે। એ સરકારશ્રીના ધ્યાન ઉપર લાવવા માટે છે આ આંદોલન। અમે આવેદનપત્ર આપ્યું એમાં કોઈ કોમ કે કોઈ પક્ષ વિરુદ્ધ નથી, ફક્ત વ્યક્તિ વિરુદ્ધ છે કે જે વ્યક્તિ પોતે એક મહાન નેતાની વિરુદ્ધ બોલ્યા છે એનો આક્રોશ છે।